ના આવી જઈએ અને બેહે છીએ થોડા થાકે છીએ પણ મારા ઉપર તો થાક દેખાવા નહીં દેખા ચક્કર આવ થાકી જઈ હા નહીં થાકી તો ગિરનાર ચડવાની હે ને તો હેડો તાણ હવે ફટાફટ ઊભા થઈ જઈએ. આ વાતાવરણ તો જુઓ વાદળના અંદર છે કાયદેસર અને ઉપર તો હજુ વરસાદે ચાલુ અને જુઓ ખાલી વ્યૂ બહુ જોરદાર આવે. બજરંગબલીનું નામ લઈને ચાકુ ઊભી થઈ જઈ છે હવે. હા સીડી ચડવાની ચાલુ કરી દીધી છે જુઓ ઢાચેંગ ઢેચેંગ 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 ઢેચેંગ. ચકુ છેલ્લે પહોંચ્યા અડધું નહીં હજુ તો ખાલી 3000 પગથિયાં ચડ્યા છે હજુ બાકી કેટલા હજુ તો હા બસ એટલે જ જવાનું હા હજુ એટલે જવાનું પછી લગભગ એનથી આગળ લઈ જાય. વ્યૂ તો જુઓ એક નંબર અને અત્યારે તો વરસાદે ચાલુ હોય હવાના અંદર ઉપરના ભાગમાં નીચે પહાડોના અંદર નીચે વરસાદ નહીં આવતો ઉપર ચાલુ હોય અને એકદમ બધા વાદળા ને એવું હોય. શું કેવું હે ધીમે ધીમે આટલે થોડું આગળ બધાય ને બધાય દેખે થોડી થોડી સીડીઓ બતાય થોડી ચડ મંદિર તો બતાવું છું પણ થોડું થોડું એક એક સીડી ચડ. હા એમના જોડે હેઠતી હેઠતી જજે. હા દેખાય જુઓ ઝૂમ કરી બતાવ્યા એ આ બેઠા આ ધત્તા કરા બીજા 2 જણા આ ઉભા અને ચકુ બેસી રહી છે પણ ઊભી થઈ જઈ હવે જુઓ દોડા હાલે આ વિડીયો અંદર તમારા ચાલુ જ રાખવો પડશે ઠીક તો લાગે વિડીયો. ફટાફટ ચડીએ ભાઈ હવારાના ચડતા હતા બહુ સારું એવું અમે કાપી નાખ્યું. શું કેવું ચકુ 3000 ચડ્યા હજુ તો બાકી ખાસું બધું 8000 જ બાકી બહુ નહીં બાકી. દેખ્યા 8000 માં શું થાય ચડી શકું કે નહીં 3000 ના ના ચડી જગા જો વાદળ આવી ગયું દેખ વાદળ આવ્યું વાદળ આવે એટલે વાતાવરણ બિલકુલ કાળા કલરનું થઈ જાય. બજરંગબલીનું નામ લઈને ચડીએ હા કાકા ચલો ભાભીના વોટા આવી રહ્યા લાગે પણ નહીં થાક પેલા તો નહીં થાકાય નહીં થાકાય ને એટલે થાકી નહીં જાય આ તો ને તે શ્વાસ ચડ્યો તો ને એટલે હોપારી ખાઈ લીધે ને એટલે મસ્ત થઈ ગયો હવે ઠીક ચડી જાઉં. વિડીયો ની અંદર હોપારી ખાઈ છે ને ભાઈ અહીં હોપારી મોઢામાં નાખે અંદર થોડું સારું ફીલ થાય એવું લો 3000 તો પગથિયાં ના ચડી જાય. હા હા વાતાવરણ જુઓ ખાલી જબરજસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે હો તેમ પણ વ્યૂ જેવું ફોટા પાડવાની છે મજા આવે. લેડો અને આ ઝાડવાના નામ તો નહીં ખબર પણ બેલ ચકુ કહેતી હતી કે આ તો લેબુડી છે પણ લેબુડી આવી હોય ચકુ અરે લેબુડી છે ટાઈગર આ ગયા હે વાઘની ગુફાઓ હોય ઘણો આ વાઘ કઈકન રહેતા હોય એટલા વાદળ જાય દેખાતા હોય તો પેલાના અંદર વાઘ પણ અત્યારે બહાર નહીં નીકળે તો જોઈ લઈશું અને તમને બતાવીશું. હા બોલ અડધું ચડે હા અડધું પેન જવાનું હોય તો હેડ તો ખરા એટલે આપણે જ તું હેડતી હેડતી બોલી એટલે થોડું પહોંચી જઈએ શું કેવું પહોંચી ગયા અને નજારો કેવો નજીક વાદળા આવો હો અડધા તો વાદળા દેખાય જ છે નજીક નજીક આખા વાદળા બતાવવા હા હવા ને હશે તો જુઓ
અડધો તડકો અડધો વરસાદ આવે હ અને એક કોરા 3-4 વાતાવરણ એક જ હારે. શું કેવું? અને સૌથી ઉપર તો વરસાદ હ. એટલે હાડવાની મજા આવશે. પેંગણ તડકો હ, અહીંયા સોયલો હ, પેંગણ કાળા વાદળા. એક બાજુ વાદળ એક બાજુ વરસાદ, બધા વાતાવરણ એક જ જગ્યાએ. શું કેવું છોટા? અને હવે તડકો આવી ગયો અમાર ઉપર. એટલે જો વાદળ જેવા જાય હે અમારા જોડે જોડે જાય. તો પહોંચી ગયા છીએ અમે. ગિરનારનો એક પડાવ પાર કરી નાખ્યો. શું કેવું? એક પડાવ પાર થઈ ગયો અને હવે બીજા પડાવની બાકી હ. બીજો પડાવ હવે તૈયાર કરીએ છીએ. 4 પડાવ આવે એના અંદર પહેલો કમ્પ્લીટ થાય હજુ તો. હા, કાકા બેઠા છે કાન. અને બહુ જોરદાર એવો વ્યૂ આવે, નજારો તો જોઈએ કો જોરદાર. શું કેવું જગો? ચાલો. પાણી ફ્રી ના અંદર આલે હ અને મસ્ત પહાડના અંદર થી આવેલું પાણી હે નહીં ચકુ? કેવું પાણી હે? મસ્ત મીઠું પાણી છે ને. અને હવે જુઓ અમે કઈ જગ્યાએ પહોંચી ગયા. અંબાજી માતાજીનું મંદિર દેખાય. જુઓ થોડા વાદળ હ એના કારણે થોડું ઓછું દેખાય. અને આ મંદિરના વ્યૂ આવે એ બહુ ખતરનાક વ્યૂ આવે. શું કેવું? એક નંબર. હવે જવાનું હોય કયા જગ્યાએ? બહુ જોરદાર જગ્યા. એક નંબર. બહુ જોરદાર મંદિર આવેલા હા. અને અમારા ભાભી છે, અમારા છોટા ભાઈ છે. મોજ મોજ. એ આઈકન જેવું બર્થડે વખત જઈએ ના કઈ તારા વોટા આવડે. બહુ જોરદાર વ્યૂ આવા હાલ્યા. મંદિરો તો જો પ્રાચીન મંદિરો બહુ જ બધા. આગળ ઉપર આય પ્રાચીન મંદિરો. જો અંબાજી માતાજીનું મંદિર દેખાય. હા, લે આજે સ્ટેપ 1 પૂરું થયું હોય. એક પહાડ જ ચડ્યા છે હજુ તો. 2 પહાડ બાકી છે. હવે તો આગળ જઈને તમને વિડીયો બતાવીએ. આગળના બ્લોગના અંદર બન્યા બ્લોગ પછી ઉપર હા એ મહાકાળી માતાજીનું મંદિર. અને હજી ઉપર જુઓ અને ચકુ જુઓ. ચકુ થયું ચડવા નહીં. ધીમે ધીમે ચાલુ કરો. કેટલી ઉંમરના દાદા તો ઠીક ગબ્બર ચડા ઇન્ના ચડા. બાની ઉંમર દેખો 60 વર્ષથી ઉપર હશે. 60 વર્ષથી ઉપર તો એ નીચેલી ચડી ગયા. બાય તમે જોયા. દાદા દેખો કેસરી પાઘડી વાળા અમારા હારે હારી ચડા. જે નજારો જોવા માંગો ને એ બીજી કોઈ જગ્યાએ નહીં જોવા મળે. જેમ કે વાદળના અંદર આવી જાય અને વાતાવરણ કેવું હોય હે ચકુ? પેલી વાર હું બતાવતો હે હે ઓગા ભાઈ કેવું હોય વાતાવરણ? પેલું પાણી આપણું હોય. બહુ જોરદાર નજારો હ. તમે વિડીયો જોયા હશે ઘણા બધા કે બધા પાણી આમ નકરા વાદળના અંદર આવી જાય. આજુબાજુ નકરું ધુમ્મસ હોય તો એવું છે. શું કેવું? એવું નહીં ખાલી વ્યૂ જુઓ નકરા વાદળ. જોરદાર વ્યૂ આવે ને. જોઈ લે આ પર્વત છે ને હમે થઈ જાય. જો પેલો હમેનો પર્વત દેખાય એ પર્વત ચડવાનો અને એના નીચે ઉતરવાનો અને પછી આવે ગુરુ શેખર એટલે કે ગુરુ દત્તાત્રેય. આ જુઓ નકરું ધુમ્મસ એટલે નખ વાદળના અંદર જ આવી જાય. 4 કોરા નકરા વાદળ છાયું વાતાવરણ. બહુ જોરદાર વ્યૂ આવે. શું કેવું? આમ ધુમાડા ઉભા એવું લાગે ને તો વાદળના કારણે થોડું ઝાંખું દેખાતું હશે. અંબાજી મંદિર સુધી તો પહોંચી ગયા છીએ. તો ગિરનાર ચડવાનો એ આ પાછળનો ગબ્બર દેખાય એરિયો હોય ને પહેલાં ચડી જવાનું પછી એરિયો ઉતરવાનો
તો પેલા માણસો બધા જાય છે દેખાતા હોય તો ચડી જાય આટલે ચડતા ચડતા કેવું રહ્યું થોડો થાક લાગ્યો તો ચડી. થોડો થાક લાગ્યો પણ મારા ઓટા લાવી દીધા એ તો હજુ બાકી છે. ચાલ પછી ઉપર બીજો સ્ટેપ પૂરો કરી દીધો પાછળ બતાવી દો એક વાર વ્યૂ બતાવો હા એનો મારી હારે ખાલી તમને દેખાડું એટલું બધું આવે ને કે મારું શરીરમાં એટલો બધો જોરથી પાવર આવે શું કેવું જાવ સ્ટેપ અમારો પૂરો થઈ ગયો આગળનો સ્ટેપ બીજો બતાવી દઈએ લેવલ 2 પૂરો થઈ ગયો છે અને લેવલ 3 ની તૈયારીના અંદર છીએ અને પેલો હોમ મેં દેખાય એટલે ગુરુ દત્તાત્રેય આ મેહુલભાઈ ને બધા જોવા બેહ્યા જો વ્યૂ એન્જોય કરે બિલકુલ અને આના એટલે અમે ગુરુ શેખર પહોંચીએ ને એટલે એને કહેવાય સ્ટેપ 4 શું કહેવાય સ્ટેપ 4. તો ચલો હવે તમને વ્યૂ એન્જોય કરાવીએ કેટલું જોરદાર વ્યૂ આવે ને એ તમને બતાવી દઉં આ નીચે તો જુઓ ધીમે ધીમે આવું આ બેઠા એ રીતે ના બેહવું कभी कभी हम बच्चे પણ તોય અમે अपने अपने माता पिता की उम्र का भी अंत का कारण અને ફાઇનલી આપણા મેહુલભાઈ અને યોગેશભાઈને બતાવો પહેલા કિટ્ટુ ભાભીના વિડીયો બતાવવાનું થાય હ પહેલી વાત તો જેમ કે કેટલા બધા શેડે બેસી ગયા જુઓ બહુ જોરદાર વ્યૂ આવે બે થોડો થાક ખા सब कुछ टूटा था पोती કેવી જગ્યાએ આવી જાય કેવી જગ્યાએ વાદળોના અંદર આવી જાય એવું કેવું વાદળના અંદર આયા પછી શું લાગે મસ્ત લાગે ને જુઓ કોઈક બતાવું આ એવો નજારો હોય ને કે આમ દિલને સુકૂન મળી જાય જીવનના અંદર હું તો કહું કે દર વર્ષે તમે આ ગબ્બર એટલે કે ગુરુ શિખર ચડો ને આ જીવન તમને કોઈ જાતનો રોગ ના થાય એટલું નેચરલી હવા આવે હા છોટા ભાઈ નેચે બહુ જવું નહીં હો પથ્થર લપટી જાય એવો હો બહુ જોરદાર વ્યૂ આવે એક નંબર આમ લાગે વાદળના અંદર આ નીચે બધું વ્હાઈટ વ્હાઈટ દેખાય બધા વાદળ હા પેલા બોલીને બધી ઉતરી તો પેલો હોમાં ગેટ દેખાય ને હા ઈકન જઈને બેહી જાય. ચિકન જઈને બે ચંગ આટલા ઉતરતા થોડો તો થાક લાગે એવું મને ઉતરવામાં થાક લાગે હા પણ ઉતરવામાં નહીં પણ ચડવામાં થાક લાગે હજુ તો પેલો ગબ્બર પેલો દેખાય એ આખો ચડવાનો એટલે ઈકન જઈને બેહવું પડશે કલાક. હા તો ધીમે ધીમે આગળ વધો એ અમારા મેહુલ ને એ બધા તો નીચે પહોંચી ગયા આ લેવલ 3 છે લેવલ 4 પેલો હોમાં દેખાય ને એ પાર કરીએ ને એટલે લેવલ 4 બહુ જોરદાર વ્યૂ હા નેચરલી એ પહાડના અંદર પાણી આવે જો તમે ચોમાસાના અંદર આવ્યા હોય ને આમ તો જુઓ ખાલી જો વાદળમાં નીકળે છે ને આવો સોળો દેખાય આ બધું ધુમ્મસ ને એ બધું શું હા વાદળ વાદળ હા સવારે આપણે આવ્યા હતા કેવું હતું કારણ નીચે ઘમઘોર વાદળ હતા એ એઆઈનો વિડીયો નહોતો નેચરલી વિડીયો હતો યાદગાર રહેવાનો હા ને આ મારો બર્થડે યાદગાર રહે આવું કેવું ચમ કે લેવલ 4 પહોંચી ગયા લેવલ 4 શું આગળ બતાવી દે તો લે ઉપર ચડવાનું એ માછલામાં પગ ધરું છે જો મારો એ દરરોજ જ છે બે પગ ધરું છે હજુ તો ટેડ પેણ धीमे 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 आगे बढ़ लेवल 4 की तैयारी करने जा रहे हैं हम लेवल 4 ની તૈયારી અને હા નેચરલી જુઓ તો અસલી મુકાબલો ચાલુ થયો હ છેલ્લો સ્ટેપ ચકુ છેલ્લો સ્ટેપ શરૂઆત કરી દે હેડ
જય ગિરનારી કહી દે એકવાર. હવે સ્ટેપ ચાલુ કરી દો. જો દત્તાત્રેય જવું એટલે જવું. નોન સ્ટોપ. દત્તાત્રેય ચડવું એટલે ચડવું. મનના અંદર આવું થાની ના આવીએ ને તો જ ચડીએ ગાય. હા ઊભી સીડીઓ આ જુઓ. આટલે ચડવું તો એમની ચડીએ છે તો વટાઈ રહે. અને આમની મહેનત જુઓ. એટલું વજન લઈને અહીં ગણ આવવાનું બાના લઈને આવા. તે હો બહુ જોરદાર નજારો હા. હા ખોરા જુઓ. આમ જુઓ સીડી નકરો વજન. ચક્કુ થાકી જાય છે. ચક્કુ હવે ઊભી થઈ જાય તો ચલો તને હવે ઉપર પહોંચી ગયો. અને આ જુઓ લોબી સાઈડ થઈને સુઈ જઈએ. બેલ જાગી જઈ. અને આવા વ્યૂ જુઓ. થાક લાગ્યો હવે જબરજસ્ત. અને હજુ તો પતી જ છેલ્લો સ્ટેપ છે. અને હવે સીડી કેવી આવે જુઓ. ખાલી ઊભી સીડીઓ. હવે સીડીઓ આવે ને તો બહુ ખતરનાક આવે. ચડવામાં પગ ધરું જ હવે તો. પેલા નતા ધરતા પણ હવે તો જબ્બર ધરતું. ખાલી નેચે મિલે ને એટલે આખું ધરું. ચલો તાણાવા લેટ્સ ગો. હવે જબરજસ્ત થાક લાગ્યો. થાક લાગ્યો. કેટલો થાક લાગ્યો? પગ ધરું જ હે એવું થાક લાગ્યો. પગ થરું જાય એવો થાક લાગ્યો. કાકા જેટલી ઉંમરના બા જેટલી ઉંમરના તો ચડ્યા. હા કેટલા ઉંમર લાયક દાદા. અને બધા તોય અમે ચડીએ ગબ્બર ઉપર. દાદા મોટી ઉંમરના તો જોરદાર આવે છે. નેના છોકરાઓ ચડા. અને આ જુઓ બેસી જઈએ. ગિરનાર ચડતા તો ભલે ભલા થાકી જાય. ભલે ભલા એવું मन के हारे हार है मन के जीते जीत. गब्बर चढ़ना है तो चढ़ जाओ तो होगी आपकी जीत. પણ આપણે હવે થોડું બે ચડી જવાનું. તે હવે પહોંચી જવાથી આવી. આમ શું લાગે ગબ્બર હે? ખતરનાક લાગે. નેનું છોકરું જુઓ. હા નેનું છોકરું હા. ગિરનારના અંદર ઉપર ચડતા હોય ને ગિરનાર તો સૌથી સારામાં સારી સુવિધા કહું ને તો પાણીની પરબ. પાણી બિલકુલ મફત આપે છે. પાણીના બોટલના 150 રૂપિયા 100 રૂપિયા 80 રૂપિયા એવો ભાવ. પણ એકણ પાણી બિલકુલ ફ્રીના અંદર હાલે. બિલકુલ ફ્રીમાં. ચકુ પાણી પીવાનું હા તો હેર ફટાફટ પાણી બરાબર તો પહોંચ. પહોંચી તો જલ્દી 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 જલ્દી. 4 સીડીઓ ચડવાની. 4 સીડીઓ ચડી જજે. ચડ જલ્દી. તો આ પાણીની પરબ અને આટલી સીડી ચડવાની અને આ ચક્કો ઊભી. તો હવે આપણે જોઈએ કે કેટલી વારના અંદર એ સીડી ચડ. આ પાણીની પરબ આ ચક્કુ. આ પાણીની પરબ આ ચક્કુ. હવે જોઈએ કેટલી વારમાં ચડા. આ છોકરું જુઓ. નાનું છોકરું હો તો આ ગિરનાર ચડા. નાનું છોકરું જોઈએ. 1 મિનિટનો તો વિડીયો થઈ ગયો. હજુ પાણીની પરબે પહોંચી નહીં. 5 સીડીઓ કીધી હતી. હવે યાડી સ્પીડના અંદર ચડી જઈ. હવે પાણી પીવા લાઈનના અંદર થઈ જાય. સૌથી સારામાં સારી સુવિધા હોય ને તો પાણી બિલકુલ
બિલકુલ ફ્રી. પહોંચી ગયા છીએ અમે તો, અને અમારા ઓગો, આ ચોટો અને પેલો મેહો, પેલા ભાભી બધા દર્શન કરીને આવ્યા. ના ચકુ જોવે હજુ આટલી સીડીઓ ચડવાની હજુ બાકી છે. હજુ સીડીઓ ચડવાની બાકી છે. પાછું ઉતરવાનું છે, પાછું ચડવાનું છે, પાછું ઉતરવાનું છે. શું કરવાનું ભાઈ એકવાર ફરીથી કહી દેજે. હજુ અહીં પાછું ઉતરવાનું હોય, પાછું ચડવાનું હોય, પાછું ઉતરવાનું. માં કોઈ નહીં કેવું. કહેવા જેવા માટે યાદ નહીં. હજુ ચડવાનું બાકી. આ ઉગો તો દર્શન કરીને આવ્યો. કઈ ના કરે. દર્શન કરીને એ તો આવ્યો, પણ મેહો ચો એટલે લે ભાઈ કુદરતી મેહો 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 ચો આવ્યો. જો આયા પેલા ભાભી તો જો ફટાફટ ઉતરે હ. એ ઓ કુદરતી એસી, કુદરતી એસી છે. ચકુ હવે જાણો ઊભી થાય. હજી લેણ હવે બહુ નહીં રહ્યું, જો થોડું છે. લે ફટાફટ હવે ઊભી થઈ છે. જો હો 10 સીડી ચડશે ને એટલે પાઈ બે ગયા. જો બે મેહો એ દર્શન કરીને આવા હા. પેલા મેં આવે છે ને એટલે જઈને બેવાનું. હા તો જાહે તાર વિડીયો ચાલુ છે, હું જોઉં કેટલી સીડીઓ ચડી. પાછા હતા. મેહો દર્શન કરીને આવી ગયો અને આવો જોવો કેટલી સીડી. આ કેટલી સ્ટુડિયો અંદર ઊભી રહ્યા જોયા. હજુ તો બે નહીં ચડી અને ઊભી થઈ જઈએ. તેમાં ભાઈ ઉપર જઈને આવ્યો છે કરતા. આટલા આવ્યો પછી પાહુ ઉપર જો પાહુ આટલા આવ્યો ને પાહુ અહીં. આ 3 વાર ઉપર ચડીને આટલે અને આ સ્ટેપ તમે જોઈ શકો કઈ સિચ્યુએશન હા ભાઈ ની. અને હજુ તો આ આટલા હી ઉપર હી આયા છે. આ ટૂંટી વાળી બેસી જઈએ. ના ચલે છે જબરજસ્ત. શું થયું? નસ નસ ચલે છે. ના ચલાઈ જઈએ. હેડો હવે આ નાનો છોકરો હતો જો કેટલો ફાસમ ફાસ દોડતો દોડતો ચડી ગયો. અને આ તૂટી વાળી બેસી જાય. બ્લોગ બનાવો મસ્ત. હા બ્લોગ જ ચાલુ. ફાઇનલી પહોંચી ગયા. પહોંચી ગયા. થોડું જ બાકી હવે. થોડું જ બાકી. આ ભાઈ મુંબઈ થી ઠેક આયા બોલો. અને તમે ગિરનાર ના છો? કઈ કણા રહેવાનું? લોકલ હોય ને. અને આ નીચે જુઓ ખાલી વ્યૂ, જોરદાર વ્યૂ. આટલે હવે આટલો સ્ટેપ રહ્યો હો એના અંદર એને ચક્કર તો આવી ગયા. એના તેના પણ આજ તો મને ચક્કર લાવી દીધા. આ નેચરલી હસી ગયા બકા. આના માટે હસવું નહીં પડતું. જો હા શું આવે લેણ આવા જો થોડું રહ્યું. લેટ્સ ગો. લે આટલું ચડજે. હું ખાલી જોઉં કે ચડી જાય. આટલી સ્ટેપ જલ્દી. તો વિડીયોનું બોનું બનાવીને મને યાદાડવી પડે ને કે યાદથી નહીં. ઠેક ઉપર પહોંચી ગયા. थोड़ी बात. दादा क्या काम थे? कौन से गांव से आप? MP मंदसौर MP मंदसौर जिला नाहरगढ़ गांव. आरगढ़ गाँव. अरे अभी क्या है कि ऊपर की हवा है जो अब कोई दिक्कत नहीं है. आप तो नेचुरली हवा ताकि और क्या. चलो ठीक है, बढ़िया बढ़िया. हाँ अरे तंदुरुस्ती कर देगा वो है. हाँ उनकी दया है. अरे अगली टाइम पे हिम्मत देगा खुद आगे चलेगा. હા તો ચલો ઘણા બધાએ અમને સપોર્ટ કર્યો હો ચકુને ચડાવવાના અંદર. દાદા બેઠા એક ઓરા નહીં. ઠીક હે ફાઇનલી તો ગુરુ શેખર આજ ચડી ગયા છીએ. દર્શન કરીને આવ્યા છીએ બહુ જોરદાર રીતે અને સારા એવા દર્શન પણ થઈ ગયા. બહુ કુદરતી એસી જોઈ ગુરુ દત્તાત્રેય. ચો આ બતાવજે કુદરતી એસી. નજારો જોવો. ના હા આ તો કુદરતી એસી છે. શું કેવું? મસ્ત પવન આવે. ઠંડો એમ જો એસી કરતા વધારે સારો પવન આવે. ઠીક અંદર દર્શન કરીને આવ્યા છીએ અમે હવે
અને હવે જવાનું હોય નીચે. ચલો હવે જવું. ચડવામાં તો ચડી જઈ, દર્શને કરી લીધા, બધો થાક ઉતરી જાય. કંઈક ઉપર ચડો ને એટલે ભલો થાક હોય ને તો ઉતરી જાય. એવું કેવું? ગબ્બર તો ચડીને આવી ગયા અને ચકુ તો પાહી બેસી જઈ. અને અમારા માણસો જો મેહા જેટલા બધા પહોંચી ગયો તો આપણા રાળો પાડા બહુ ઊંચો. આ મેહો હ બહુ જ ઊંચો પહોંચી ગયો હ. અને અમે જુઓ હજુ આ બધું અને આ ચકુ જુઓ. ચકુ ગયા હુઈ? થાક લાગ્યો? બૂટે હોય કાઢીને મૂકી દીધા, એ બેસી જઈએ. દોડો દોડો ચલો હવે. ચલો ચલો. હજુ તો ચડવાનું પાહુ ઉતરવાનું, પાહુ ચડવાનું, પાહુ ઉતરવાનું, પછી પહોંચાઈ ગયા. અને આમ જુઓ કેટલું ચડવાનું હા. એક ગબ્બર તો જો દર્શન કરવાના હતા ગુરુ દત્તાત્રેય એટલા તો ચડીને આવ્યા. અને અમારા માણસો ઠેક આટલા પહોંચી ગયા. જોયા એ આ વ્હાઈટ શર્ટ જાય ને એ મેહો હ ઠેક ટોચમાં. અને અમે હીએ એના હી જેટલા પાછળ. ચાકુ ઊભી જ નહીં રહેતી. એવું થાય હવે એટલે કોક લઈ જાય. કોઈ લેવા ના આવે, આપણે જાતે આવ્યા હતા જાતે જવું પડે. લે હે આ ગબ્બર ઉપર જઈને આવ્યા. જોઈને જ કોઈ થાય હા ચડવાની ઉતરવાની નહીં. અને હમણાં તો વરસાદ આવતો હતો આગળ. લે ઊભી થાય હે ફટાફટ ફટાફટ. જુઓ ચકુ ચાલે છે સ્પીડમાં. આ ગબ્બર ચડવાનો હવે. બેલ પેલો તો ચડીને આવ્યા. ગુરુ શિખર દર્શન કરીને આતા રે. અને હવે જવાનું હોય આ ગબ્બર ચડવા. તો ચલો મળીએ. કિન્નારનો વ્યૂ અને આ ચકોની કન્ડિશન. ચકો 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 એ ચકો શું થયું? શું થયું? આજે ગિરનાર આટલું ચડીને આવી પાછ સીડી ચડવામાં 1 કલાક ઉપર થઈ ગયો. જાગો હોઈ જઈએ. જાગો લાડો લો સુલુલુલુ. ચકુ ક્યાં હુઈ? ઓહો ચકુ ચકુ આગોરા જજે. આગોરા તો જો સુલુલુલુ. ગબ્બર ચડતા તો ચડી જાય પણ આ ઉતરી તો હકતા નહીં. હવે ઉતરી જાય? ઉતરી જાય? નહીં ઉતરી ગઈ? મારે રોપવે તો બંધ ને ઉડન ખાડોલા તેડવી પડશે. આટલા તેડાય લે હા ધીમે ધીમે. હે હવે તો ઉતરવાનું ચડવાનું જો. હજો ગિરનારના અંદર જો તમારે અસલી મજા માણવી જ હોય ને અને એડવેન્ચર કરવા માટે જ આવ્યા હોય ને તો જૂની સીડીઓથી આવજો. એવો નજારો જોવા મળશે ને બહુ ખતરનાક. શું કહેવું ચકો? બિલકુલ ઠંડુ હેમ જેવું. અને ગુફાઓ ને એવું બધું ઘણું બધું જોવા લાયક. હા હું તમને ધીમે ધીમે આગળ બતાવું. જો આ જૂની સીડીઓ હ બધું જૂનું પહેલાંના સમયનું હ. ચાલો તમે મળીએ આગળના બ્લોગ. અસલી નેચરની મજા ને એટલે કે ગિરનારની જૂની સીડીઓ બહુ જોરદાર વ્યૂ આવે. શું કહેવું ચકુ? ચકુ ધીમે ધીમે હેડશે. એક પગલું ભરી ભરીને હેડે હ. બહુ જોરદાર વ્યૂ આવે. આમ નીચે જુઓ આ સીડીના અંદર ભાગ્યે જ કોકે જોઈ હશે. આમ ભાગ્યે જ કોક આવતું હશે. જે અમારા જેવા જાણકાર હોય એ આવતા હશે, બાકીના તો કોઈ આવતા નહીં હોય. કેમ કે અમે લોકો પહેલાં આવતા હતા તો અહીંયાથી જ આવતા હતા. એટલે આનું
જ્ઞાન હોય જેને જોઈ હોય એને જ આવવું, બાકી પેલી નવી સીડીથી જ આવવું. શું કહેવું ચકો? જેમ કે બહુ જોરદાર વ્યૂ આવે, વ્યૂ એક નંબર. આ વ્યૂ તો જુઓ, બહુ ખતરનાક વ્યૂ હા. આ જૂની સીડીનો વ્યૂ હોય ને બહુ ખતરનાક વ્યૂ હા. અને ચકુ ચી બે જઈએ ચકુ चको चको क्या हुई? चको क्या हुई? चको व्यू एंजॉय कर रहा है. બે બાટલો લઈ નાખો બે એવું લાગે અલ્યા. વ્યૂ તો એક નંબર જ હ, પણ એના હારે હારે શું કેવું ચકો? અહીં બેહવાની જેવી મજા આવે. અને આ શેનું ઝાડ? શેનું ઝાડ? શેનું હા? કેરી આવી હોય લે આ તો સાચું નીકળ્યું. જો આ કેરીનું ઝાડ હા, પણ એટલું બધું આમ ઠંડુ વાતાવરણ છે ને, બિલકુલ ચીલ્ડ વાતાવરણ. અને આ બધું કઈ જગ્યાએ આવેલું? જૂની સીડી, ગિરનારની જૂની સીડીઓના અંદર આ વ્યૂ હ. અને હજુ આ નીચેનું નેચર તો તમે જુઓ ને, બહુ જોરદાર હ. એટલા અને આ બધા ઝાડ હે ને દેખાય, એ બધા ઝાડ ઔષધિ કહેવાય. એટલે ઔષધિ હે ને તો તમે જોઈ ધ્યાનથી તમને ખબર હોય તો જ એનું પત્તું કે કશું અડવું કે મોઢાના અંદર નાખવું. બાકી જો જાતે કોઈએ નાખવું નહીં. બરાબર વિડીયો આવે હું દેખાવું તો ગાઈસ, હું દેખાતો હોય તો તમને એટલું કહી દઉં કે અહીંયા બધું ઔષધિ છે વધારે પડતી. તો કોઈ પણ વસ્તુ મોઢાના અંદર નાખતા હોય, કંઈ દાંત ખોતરતા હોય, કંઈ બી લાકડું તોડો, કોઈ બી પત્તું તોડો ને, તો ખાસ કરીને ધ્યાનમાં રાખવું. જેમ કે આ બધી ઔષધિ છે અને આ બધું કુદરતની મહેર કહેવાય, કુદરતની મહેરબાની કહેવાય. એટલે આવું બધું નેચર જોવું હોય તો ગિરનારના અંદર જવાય. અને જાનવરનું તો એવું હોય કે હવે જંગલ એમનું હ, આપણે તો ફરવા માટે આવીએ છીએ, પણ ઘર હ એમનું. એટલે અહીંયા ગમે તાણ ગમે તે જાનવર આવી શકે. તો એના તમે હેરાન ના કરવું, કોઈ છેડખાની કોઈને ના કરવી. એમની રીતે ફરતું હોય તો ફરવા દેવું, કોઈ જાતના ચાળા ના કરવા કોઈ બી જાનવર હોય તો. ચલો મળીએ આગળના બ્લોગમાં. ગિરનાર જૂની સીડીઓ ઉતરીને આ કેદારનાથ જેવો ટ્રેક પૂરો કર્યો હ. શું કેવું ચકું? અને વાતાવરણના અંદર તમે જોયો કેવું વાતાવરણ હ. અને વ્યૂ તો આમ કેદારનાથ આવ્યો હોય ને એવું લાગે નહીં? ખાલી બરફ પડતો હોય ને થોડો તો કેવું લાગે? જેમ કે નીચે તમે જુઓ, લોકેશન જુઓ તો એવું લાગે કે કેદારનાથ હ. ભાવ ઝાડીઓના અંદર પણ આ બધું કઈ જગ્યાએ આવે ખબર? શું આગળ આવે ચકું? જૂની સીડીઓ, જૂની સીડીઓના અંદર. પણ અહીં કણ ને બહુ સાવધાનીથી આવવું પડે. અને છીકતા વાગે છીકતા ગમે તે તાણ આવી શકે. હા, અને શનિ રવિના ટાઈમે તમે આવો ને તો અહીં કણ પબ્લિક જોવા મળે, બાકી પબ્લિક જોવા મળે નહીં. આ જૂની સીડીઓનો ટ્રેક એટલો જોરદાર છે ને, બહુ ખતરનાક ટ્રેક. અને ફાઇનલી આપણે પૂરો થઈ ગયો ને અમે પહોંચી ગયા બહાર. થઈ જાય ને પહોંચી ગયા બહાર. મુશ્કેલીથી પહોંચી હું એટલે મમ્મી યાદ આવી ગઈ સીધે. જો ચકુ જેવા ડાયલોગ મારા ચકુનો ભાઈબંધ જો તો આગળ બેસ્યો હ. અને આ જોમફળનું ઝાડ હ. જોમફળનું કહું હ ટેટાનું ઝાડ. આવડા મોટા ટેટા હોય તો ચકુનો ભાઈબંધ દોડ્યો બાપા. તો દોડમ દોડ કરે હા, બધા વદરાઓને ખવડાવે હ એવું કરે હા. અને અમે ફાઇનલી હવે આ સીડી ઉતર્યા એટલે આવી ગયા. જય ગિરનારી. આટલા એ જૂની સીડી ચાલુ થાય હા.